આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે આપ ભરૂચ જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશહદી. ભરૂચ જિલ્લામાં રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ હતી. ભરૂચ જિલ્લામાં વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા. વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શાળા સંચાલકો સહિત પોલીસ વિભાગ અને વીજ વિભાગ સાથે પણ બેઠક યોજાઈ અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં હમણાં સુધીમાં 19 સપ્તાહ સુધીની ચૂકવણી જિલ્લાના 1,68,625 ખેડૂતોના બેંક ખાતામાં 10 કરોડ 11 લાખ ઉપરાંતની રકમ જમા થઈ છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બિહારથી વિઝ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ગાંધીનગરથી જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોજા રાખવાનો પ્રારંભ થયો છે. મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે મુસ્લિમ બિરાદરો બજારોમાં રોજાના સામાનની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા રોજા રાખવાની શરૂઆત વહેલી સવારથી શહેરીથી કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી ખુદાની ઇબાદત કરવામાં આવે છે અને રાત્રિના તેઓ રમઝાન માસની વિશેષ નમાજ પણ પડે છે, જેમાં દેશ દુનિયામાં શાંતિ અને ભાઈચારો બની રહે તેવી દુઆઓ રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો કરે છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપો યોજાયો હતો, જેમાં વન અને પર્યાવરણ, જળ સંપત્તિ, પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે આ એક્સપો ખુલ્લો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભરૂચ જિલ્લો એ ગુજરાત રાજ્યનું ગ્રોથ એન્જિન છે. ભરૂચ પાસે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એક્સપ્રેસ હાઈવે છે, ભાડભૂત બેરેજ યોજના છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ થકી જિલ્લાના લોકોને મોટો ફાયદો થશે. તેમણે હાજર બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બેંકોના અધિકારીઓને આ સુંદર આયોજનમાં સંબોધન કરતા કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન કોસ્ટલ હાઈવે નિર્માણની પ્રથમ તબક્કાની મંજૂરી મળી ગઈ છે. ભરૂચ જિલ્લાના હાલમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત આછોડ બેઠક, આસો તાલુકા પંચાયતની પડવાઈ બેઠક તેમજ જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી અને આ બેઠક પર મતદારો દ્વારા અભૂતપૂર્વ મતદાન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા શુક્લતીર્થ ગામ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ શુક્લતીર્થ ઉત્સવમાં તિરુપતિ વ્યાસ દ્વારા શિવતાંડવ નૃત્ય કર્યું હતું, જેને લઈને લોકો ખૂબ જ ઉત્સાહી થયા હતા અને દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર સીધી ધમાલનું નૃત્ય ભારતભરમાં અનોખી છાપ છોડનારો રાધિકા આદિવાસી લોકનૃત્યો અને પાવરી નૃત્યએ લોકોને મુક્ત કર્યા હતા. ભરૂચ જિલ્લામાં આવું પ્રથમ વખત ઉત્સવનું આયોજન થતાં લોકોની મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી દ્વારા ભરૂચનો ભવ્ય ઇતિહાસ પણ કહેવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકો જોડાયા હતા અને જિલ્લાના અનેક લોકોને તેમના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. હમણાં જ ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.